أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم ولله يسجد من في السماوات والأرض طوعا وكرها وظلالهم بالغدو والآصال صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. તો આપણું જે સબ્જેક્ટ મેટર છે સુરાત અલ રાદ એ આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે 14મી આયતની ચર્ચા પૂરી કરી હતી. આજે આપણે 15મી આયતની ચર્ચા કરશું. હવે 14મી આયતમાં આપણે જોયું કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું ફોકસ એ લોકો ઉપર હતું કે જેઓ અલ્લાહ બીજાઓને પુકારતા હતા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સિવાય, અને પછી આપણને સરખી રીતે સમજણી આપી કે તેઓની હાલત કેવી છે. In other words, there was absolutely clarity in the message જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 14મીમાં આપી ગયા. એ આપણને કહે છે કે પુકારવાનો હક, માંગવાનો હક, સજદો કરવાનો હક અલ્લાહ સિવાય બીજા કોઈનો નથી. એટલું જ નહીં, પણ તમે તમારી આશાઓ, તમારી ઉમ્મીદો, તમારી ખ્વાહિશો જે કંઈ હોય એ અલ્લાહ જ પાસે તમે સબમિટ કરો. અને જો તમે તે નહીં કરો તો તમે ગુમરાહીમાં છો. Actually, this is reinforced by ayat number 60 surah મુમિનમાં. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મને પુકારો, હું તમને જવાબ જરૂર આપીશ. મતલબ કહેવાનો એ છે કે there is an assurance here કે એના સિવાય બીજો કોઈ જવાબ આપણને આપી જ નથી શકતો. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સિવાય કોઈ બીજો આપણને જવાબ આપી નથી શકતો. 15મી આયતમાં હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અગેન ડાયરેક્ટ્સ ધી અટેન્શન ટુ અનબિલીવર્સ અને મુશ્રિકો. શું કહે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જે કંઈ વસ્તુઓ આસમાન અને જમીનમાં છે ને, એ બધી વસ્તુ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે. હવે why is he emphasizing this and directing to unbelievers? It's very important to understand. I mean, આપણે નોંધ લઈ લઈએ. I have just expressed just a part of the ayat. આપણે પછી આસ્તે આસ્તે આગળ વધશું. કહે છે કે જે કંઈ વસ્તુ છે આસમાન અને જમીનમાં એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે. કહે છે કે જો આ બધી વસ્તુ મારી સજદો કરતી હોય તો તમે કેમ નથી કરતા? શા માટે નથી કરતા? આટલું એરોગન્સ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે કહે છે કે આ બધી વસ્તુ જે પેદા મેં કરી છે મારો સજદો કરે છે, તમે કેમ નથી કરતા? દેટ્સ ધ મિનિંગ. બીજો અહીંયા વસ્તુ જે આપણને સમજવાની છે તે છે શબ્દ યુઝ થયો છે સજદો, મીન્સ પ્રોસ્ટ્રેશન. ઇંગ્લિશમાં આપણે પ્રોસ્ટ્રેશન કહીએ છીએ. તો એનો મિનિંગ એક આપણે લઈ શકીએ છીએ કે જ્યારે ઇન્સાન સજદો કરે છે તો એવી રીતે આપણે સજદો કરીએ છીએ, આપણે ઝૂકે છે, બરાબર કે નહીં, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની સામે. સો દેટ્સ વન મિનિંગ. બટ એનધર મિનિંગ આમાં એક આઈડિયા અહીંયા આપણને મળે છે. આઈડિયા એ છે કે એવરીથિંગ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ હમ્બલનેસ ટુવર્ડ્સ ધ માઇટ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એની આખી પૈદાઈશ જે છે ને, ઇટ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ હમ્બલનેસ. એ નમ્રતામાં છે. એ નમ્રતાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ઝૂકે છે. આપણે જે ઝૂકે છીએ દેટ્સ ટ્રુ,
પણ આખી એની પેદાઈશ છે એ પણ એની નમ્રતામાં ઝૂકે છે. ઇટ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ સબમિશન. નોટ ઓનલી ધેટ, પણ આપણે કહી શકીએ કે it is not only in a state of submission but in a state of servitude. એટલે કે આપણે બધાય અલ્લાહ સુબહાન વતાના કોણ છે? સર્વન્ટ છે, અબ્દ છે. એકચ્યુઅલી આપણે જોવા જાય ને તો ઇટ કેન બી એક્સટેન્ડેડ ટુ એવરીથિંગ. એવરીથિંગ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ સર્વિટ્યુડ. આકાશ જો એની સ્ટેટ ઓફ સર્વિટ્યુડમાં ન હોત તો આપણી હાલત કેવી થાત? સૂરજ દર વખતે ઈસ્ટમાંથી ના આવતો હોત ને એક દિવસ અહીંયા વચમાંથી આવી જાય તો આપણી હાલત કેવી થઈ જાય? વરસાદ ઉપરથી નીચે પડતો હોય, બરાબર કે નહીં? હવે નીચેથી ઉપર જતો હોય તો આપણી હાલત કેવી થઈ જાય? સી, ઇટ્સ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, ઇન અ સ્ટેટ ઓફ સર્વિટ્યુડ. જે એ લોકોને નિઝામ આપવામાં આવ્યું છે એ નિઝામ ઉપર ચાલે છે. એક્સેપ્ટ તકલીફ એ છે કે આપણને એક તકલીફ, હું બોલી નાખ્યો તકલીફ, પણ આ એક ગિફ્ટ છે. ઇખ્તિયાર આપવામાં આવી છે, આપણને ચોઈસ આપવામાં આવી છે. અને અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા જ્યારે કહે છે કે બધી વસ્તુઓ નમતી હોય, તમે કેમ નથી નમતા? ધેટ્સ રિબેલિયન. અલ્લાહ સુબહાન વ તઆલાનો સામનો કરે છે આપણે. સો અહીંયા ઇટ્સ અ સ્ટેટ ઓફ સબમિશન, સચ ઓફ સર્વિટ્યુડ. સૂરા મરિયમમાં આયત નંબર 93માં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, એવી કોઈ વસ્તુ નથી આકાશમાં, આસમાનમાં અને જમીનમાં જે દયાળુ અલ્લાહ સુબહાન વ તઆલાની સામે સર્વન્ટ તરીકે ના આવતું હોય. એવી કઈ વસ્તુ નથી. બતાડો, છે કોઈ વસ્તુ? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે બધી વસ્તુ અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમાનિયત જે છે ને, દયા, એની સામે સર્વન્ટ તરીકે આવશે. એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે દેર ઇઝ ઓલરેડી અ ડિફાઇન્ડ રિલેશનશિપ. તમે તમારા એરોગન્સમાં ન રહ્યો. હી ઇઝ રબ, યુ આર મખલૂક. તમે એનો સજદો કરો છો, તમે એની સર્વન્ટ તરીકે આવશો. એ હાલતમાં જ આવશો તમે. યુ કેન નોટ કમ એઝ અ ક્રિએટર ધેર ઇન ફ્રન્ટ ઓફ અ ક્રિએટર. નહીં, યુ વિલ કમ એઝ અ સર્વન્ટ ટુ ધ ક્રિએટર. આ રિલેશનશિપ ડિફાઇન કરે છે. એટલે તો સૂરે ધારિયાતમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે મેં પેદા કર્યો છે જીન અને ઇન્સાનને ફોર વોટ? ઇબાદત માટે પેદા કર્યો છે, કે મારી ઇબાદત કરે. દેટ્સ ધ ફંક્શન ઓફ ઓલ ધ ક્રિએશન. ઇન પર્ટિક્યુલરલી આપણા માટે કહે છે, જીન અને ઇન્સાન. અહીંયા એક વસ્તુ મને હમણાં યાદ આવી. સૂરે સાદમાં વર્ષ નંબર 20માં અલ્લાહ સુબહાન વ તઆલા, તમે જુઓ, પર્વત છે ને, પર્વત, જો આપણે આયતમાંથી મળે છે કે એવરીથિંગ ઇઝ સબમિટિંગ, એવરીથિંગ સજદો કરે છે, એવરીથિંગ તસ્બી કરે છે અલ્લાહ સુબહાન વ તઆલાની. પણ એ પર્વતને શું કહે છે? જો પર્વતને કહે છે કે હઝરત દાઉદ છે ને, એ જ્યારે એ જિકર કરતા હોય ને સવાર અને સાંજ, પર્વત તું તારો જિકર એની સાથે મેળવી નાખ, તું એની સાથે જોઈન થઈ જા, ટુ શો ધ વાઇસજરન્સી ઓફ હઝરત દાઉદ અલૈહિસ્સલામ. પણ તમને ખબર છે ને કે હઝરત દાઉદનો એટલો મીઠો અવાજ હતો. સવારના પોરમાં એ જ્યારે જિકર કરતા હોય તો બધાય પંખીઓ એની સાથે મળી જતા હતા. એ લોકો બધાય હઝરત દાઉદની સાથે પણ જિકર કરતા હતા. દે આર ઓલ ડુઈંગ ગ્લોરિફિકેશન ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. પણ હઝરત દાઉદનો એટલું સ્વીટનેસ હતું એના જિકરમાં કે બધી વસ્તુઓ, પેદાઈશની વસ્તુઓ એની સાથે જિકર કરવા માંડી જતા હતા. પર્વતને તો એકચ્યુઅલી આપણે કહીએ ને ફરજ કરી થા. સો યુ સી, આઈ મીન ઓલ ધીસ ઇઝ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. આપણે જ્યારે કુરાન બહુ ડીપ ડેપ્થમાં જાય ને, સો મચ ડેપ્થ ઇન ટુ ઇટ. હવે હું ભૂલી ગયો ક્યાં હતો બધું એક્સપ્લેનેશન. ઓકે, સો there is another thing that we have to also understand here, કે આપણે જ્યારે સર્વન્ટ તરીકે જાશું ને અલ્લાહ સુબહાન વ તઆલા પાસે, ત્યારે આપણે બધાય એકલા હશું. There won't be anyone with us. We will be on our own as a servant to Allah subhanahu wa ta'ala. That's also the meaning of this. પછી આયત આગળ વધે છે અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, શું કહે છે? પહેલાં શું કીધું કે જે કંઈ વસ્તુ છે આસમાન અને જમીનમાં, એ બધી અલ્લાહ સુબહાન વ તઆલાનો સજદો કરે છે. અને પછી આગળ વધે છે, મરજીથી અથવા ના મરજીથી, ઈચ્છાથી અથવા ઈચ્છા સાથે અથવા ઈચ્છા વગર.
શબ્દ અહીંયા યુઝ થયો છે, ઇટ ઇઝ તવઅન વ કૌહન. તવઅન એટલે કે ઈચ્છા સાથે, કૌહન એટલે ઈચ્છા વગર. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ? કે બધી વસ્તુઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે, પછી કહે છે ઈચ્છા સાથે અથવા ઈચ્છા વગર. મતલબ કહેવાનો અહીંયા એ છે કે એવરીથિંગ દેટ ઇઝ ક્રિએટેડ, આખી પૈદાઈશ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો સજદો કરે છે. પણ અમુક સમજીને અને પોતાના ઇખ્તિયારથી ઈચ્છા સાથે સજદો કરે છે, that we call voluntarily. અને અમુક ઈચ્છા વગર સજદો કરે છે, we call it involuntary. હવે અહીંયા ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ, જ્યાં સુધી ઇન્સાનને આ રિલેશનમાં છે તો આપણે એમ સમજીએ કે ઇન્સાન, કારણ કે એની પાસે ઇખ્તિયાર છે ને, તો એ લોકોના સજદાઓ ઘણા જુદી એટલે ઘણા ઓન ધ બેઝિસ, એ લોકોના સજદાના બેઝિસ જે છે ને એ જુદા જુદા હોય છે. અમુક ઇન્સાન આપણે જોશું તો લોકો એ લોકો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની અઝમતને સમજી બદલા વગર submit to the majesty of Allah subhanahu wa ta'ala simply because he deserves to be worshipped. આ એક જાતનો સજદો છે, ઈચ્છા સાથે સજદો છે, સમજીને સજદો કરે છે. બીજો સજદો એવા હોય છે કે ખ્વાહિશ સાથે હોય છે, અલ્લાહ તું મને માફ કર, અલ્લાહ તું મને સજા નહીં આપ, અલ્લાહ મારી આ તકલીફો, એ સજદા છે. એટલે જ્યારે આપણને ઇખ્તિયાર આપે છે ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, ધ આઈડિયા ઓફ ચોઇસ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ઓલ દેટ, કેટલી અન્ડરસ્ટેન્ડિંગ આપણે લઈએ છીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે, એની અઝમતની, એના ઉપરથી આપણા સજદાઓ ડિપેન્ડ થાય છે. The more you understand your Creator, the more submitting you are to His majesty. મતલબ એ છે. કારણ કે અમુક સજદાઓ આપણે જોશું આપણા ઇખ્તિયાર સાથે છે, એટલે અમુક સજદાઓ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના પ્યારના હોય છે. પ્યાર કરું છું અલ્લાહ હું તને, I understand your majesty, I understand your azmat, I fall down because of that, you deserve my submission. એક. બીજું, સજાથી ડર, હું તારા સજાથી ડરું છું. ત્રીજું, હવે રૂટીન થઈ ગઈ હોય સજદા કરવાની, વિધાઉટ થિંકિંગ, કરતો જ હોય. યુ હેવ ટુ થિંક કે શા માટે કરીએ છીએ. અને અમુક તો રિબેલ, આઈ ડોન્ટ બિલીવ ઇન યુ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હુ યુ આર, હું ક્રિએટરમાં માનતો જ નથી, હું તને માનતો જ નથી. ઇનફેક્ટ હું તને ડિનાય કરું છું, પણ હું તારો સામનો પણ કરું છું. અને એટલું જ નહીં, પણ બીજાને પણ જે જાતા હોય અલ્લાહ તરફ, તો એને પણ સ્ટોપ કરતા હોય. આ એક ઇન્સાનના લોકો છે. This is the group that Allah subhanahu wa ta'ala is more particularly addressing here. બીજી વસ્તુ જે આપણને મગજમાં રાખવાની છે તે આ છે કે એની આખી પૈદાઈશ છે એ તસ્બીહ કરે છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તસ્બીહ કરે છે, પણ એક પૈદાઈશ બીજા પૈદાઈશની તસ્બીહને સમજતી નથી. આપણે જ્યારે કહીએ કે આ જો બધી વસ્તુઓ તસ્બીહ કરે છે, હા તસ્બીહ કરે છે, વી અન્ડરસ્ટેન્ડ, ફોલોઝ ધ નિઝામ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, પણ વી ડોન્ટ રિયલી અન્ડરસ્ટેન્ડ કે એની તસ્બીહ કઈ છે ને મારી તસ્બીહ કઈ છે. શા માટે? બિકોઝ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક પૈદાઈશને એના માપ પ્રમાણે એને સમજણી આપી છે, એના માપ પ્રમાણે, એના મેજર પ્રમાણે. આપણને આપણા મેજર પ્રમાણે આપણને સમજણી આપી છે. કીડીને એના મેજર પ્રમાણે સમજણી આપી છે, કરોડિયાને એના મેજર પ્રમાણે સમજણી આપી છે. એના સમજણીમાં ઉપરથી એક જણા એની સમજણી પ્રમાણે સજદો કરે છે. એટલું જ નહીં, પણ જબાન પણ જુદી છે. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે કીડીની જબાન કઈ છે, કરોડિયો ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ કીડીની જબાન કઈ છે, કીડી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ કરોડિયાની જબાન શું છે. આપણને જો એની જબાન સમજવું હોય તો એક હસ્તી, કેના જેવી હસ્તી હોવી જોઈએ? હઝરત સુલૈમાન જેવી, બરાબર કે નહીં? તો જ આપણે એની જબાન સમજી શકશું. હવે જ્યારે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહેતા સૂરા ઇસરામાં કે જો 7 આસમાનમાં જેટલી વસ્તુઓ છે બધી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની તસ્બીહ કરે છે, પણ તમે એને સમજી નહીં શકો. આ મતલબ છે. જબાન નથી સમજી શકતા, એનો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માપ નથી સમજી શકતા, એ કેટલા માપમાં એને સમજણી આપી છે એ નથી સમજી શકતા. દેન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે આનાથી આગળ આવે છે, અને આ છેલ્લો પાર્ટ છે આયતનો.
આજે જરાક હું અર્લી બતાવીશ તમને વાંધો ન હોય ના શા માટે આપણે થોડુંક આગળ વધશું, વાંધો નહીં આવે ઇન્શાલ્લાહ. છેલ્લો પાઠ આ છે, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અને બધી વસ્તુઓનો પડછાયો પણ અલ્લાહ સુબહાન વ તઆલાનો સજદો કરે છે. હાઉ ડીપ દેટ પર્ટિક્યુલર મીનિંગ ઇઝ. મેં અલ્લાહ સુબહાન જોશું આપણને આની જે તફસીર છે ને, આની જે એક્સપ્લેનેશન આપણે સૂરહ નહલમાં મળશે. મને આયત નંબર ખબર નથી પણ સૂરહ નહલમાં છે. અલ્લાહ સુબહાન વ તઆલા કે શું તમે નથી જોતા કે બધી વસ્તુઓનો પડછાયો પણ જમણી અને ડાબી બાજુથી નમ્રતાથી ઇન અ સ્ટેટ ઓફ હમ્બલનેસ અલ્લાહની તસ્બીહ કરે છે, અલ્લાહનો સજદો કરે છે, અલ્લાહની તસ્બીહ કરે છે, અલ્લાહનો સજદો કરે છે. મિનિંગ શું થાય છે આનો? કહેવા માગે છે કે નોટ ઓનલી કે બધી મારી પૈદાઈશ મારી ગ્લોરિફિકેશન કરે છે, મારી તસ્બીહ કરે છે, મારો સજદો કરે છે, પણ એનો જે પડછાયો છે ને એ પણ મારો સજદો કરે છે. કેવી રીતના કરે છે? પડછાયો સજદો કેવી રીતના કરી શકે? આપણે જોઈએ છે પડદો લાંબો થાય છે કે નથી થતો, ટૂંકો થાય છે કે નથી થતો, સાવ ટૂંકો નથી થઈ જતો, પછી પાછો વટાઈ જાય છે, પછી પાછો આવે છે, પછી પાછો ફરતો હોય છે. જેવી રીતે સૂરજ ફરતો હોય છે એવી રીતના તમારો પડછાયો ફરતો હોય. તો પડછાયો જે કરે છે શું? પડછાયામાં જીવ નથી, છે જીવ? આપણે જે રીતના જીવ સમજે છે એવી રીતના જે વસ્તુઓ જોઈ છે એવી રીતે આપણને એમ લાગતું નથી. જો કે અલ્લાહમાં તબાતબાઈ બહુ ફાઇન રીતે એક્સપ્લેનેશન આપણી પાસે ટાઈમ નથી હમણાં જવા માટે, પણ વોટ ઇઝ બિંગ સેડ કે પડછાયો પણ અલ્લાહ સુબહાન વ તઆલાનો સજદો કરે છે આવી રીતે નમ્રતાથી, ઇન અ સ્ટેટ ઓફ હમ્બલનેસ. મતલબ કહેવાનો એ છે કે એ ઇન્સાન સમજ તું, મેં તને પેદા કર્યો છે, આ બધી વસ્તુઓ જોતો ખરી તું, આ મારી ક્રિએશન છે, આ મારી પેદાઈશ છે, બધી મારી ગ્લોરિફિકેશન કરતી હોય ને તું તારા એરોગન્સમાં રહીને મારો સામનો કરે છે. પછી અલ્લાહ સુબહાન વ તઆલા 16મી આયતમાં જાય છે અને કહે છે, કહે રસૂલ કહે એ લોકોને તમારો રબ કોણ છે? ત્યારે જવાબ આપે છે, ત્યારે હવે આના જવાબો આપે છે અને આપણે જાશું નેક્સ્ટ ટાઈમ 16મી આયતમાં જ્યારે આપણે જાશું ને ત્યારે તૌહીદી રૂબૂબી ઉપર આપણે વાત કરશું હવે, કારણ કે આ સવાલનો જવાબ જે આવશે ને એમાંથી આખી તૌહીદ આપણે કેવી રીતના સમજી શકીએ ઇન અ વેરી સિમ્પ્લિફાઈડ વે એ આપણે કરશું. પણ આ જે આયત છે ને 15મી આયતમાં જો 3 વસ્તુ આપણને મળી, બરાબર કે નહીં? પહેલું કે એવરીથિંગ ઇઝ સબમિટ, એવરીથિંગ બધી વસ્તુઓ અલ્લાહ સુબહાન વ તઆલાનો સજદો કરે છે, આ એક. બીજું, ઈચ્છા સાથે ઈચ્છા વગર બધી સજદો કરે છે. એટલું જ નહીં પણ બધી જ વસ્તુઓનો જે પડછાયો છે ને એ પણ સજદો કરે છે. See the depth in a small ayah of number 15 of Surah Al-A'rad. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.